બોલને હવે હું કામ બોલાવે છે અહીંયા? તમારા બધા કાંડ કેવા હાજે ના કહેવાય પણ હું ઓફિસ થી તાત્કાલિક બોલાયો પણ અહીંયા બોલાવવું પડે ને. તમારા લખણ કેટલા બકવાસ છે. શેના બકવાસ છે? લોકોએ મને ફોટા પાડીને મોકલ્યા. શરમ કરો, શરમ. શેના ફોટા? તમારા ની માને કયા ફોટા હશે? ઉત્તન બીજ આપણે ફરવા ગયા હતા જ્યારે, એટલે પેલી આપણે મકઈ ખાતા હતા, પછી કઈ ગાયબ થઈ ગયા હતા તમે? ની માને મને કઈ ખબર પડી? તઈ એટલામાં જ તો હતું. કઈ પેલી બાજુ પેલી ભેલ મળે છે ને, તઈ હું ભેલ જોવા ગયો હતો તાર માટે. ભેળ તો મેં ખાધી હતી. એ ને પહેલી લારી વાળો નહીં, પેલો બીજી લારી વાળો. અહીંયા ભેલ મસ્ત મળે છે ને, તે તઈ જોવા ગયો તો મેં. ભેલ બહુ મસ્ત હતી. ભેળ જોવા ગયો તું? એટલે તાર માટે તને પેલું દાંતમાં દુખે ને, ત્યારથી ખવાય નહીં મકઈ ને એવું બધું, એટલે મેં કીધું હું જોતો આવું. પણ ત્યાં પછી આન જેવું જ હતું. મેં ચાયકી ના મજા આવી, તીખી ચટણી બી નહોતી, તો કેન્સલ રહી. પછી ના લાવ્યો મેં. ભેલ જોવા ગયો હતો. અને કેમ પેલી એ કઈ ગઈ હતી? કોણ? શેફી ભાભી. એ તો કઈ દેખાતી નથી. બીજા બધા જ હતા, અમે આખા ગ્રુપમાં બધા જ ઉભા હતા. અને શેફી ભાભી તો દેખાતા જ નતા. એ હોય ગાયબ હતા, એ હોય નતા. કઈ રીતે સમજાવું કે મારી જોડે હતી, પણ આને કેમનું કહું મેં? મને હું ખબર એ કઈ ગયા હતા? એટલે તમારી જોડે હતા એ બધા. હું તો તાર માટે પેલું એ જોવા ગયો હતો ને લારી પર. તું સાચે જોવા જ ગયો તો? સાચું બોલજે. હા, એ સાચું કહું છું. અને જો મેં પ્રૂફ બતાવ્યું અને જે સાચું નીકળ્યું ને, તો પછી તમારી વાત થઈ રહી. એટલે સાચું કહું છું. લા હું ત્યાં પેલું શું કેવાય મમરાની ભેલ માટે ગયો તો. મમરાની બિલ માટે જ ગયા હતા ને? સાચા ને? હા તો શાબાશ બેટા. સાચું કહી દો. આને સાચું કેમનું કહું? મારી જોડે પ્રૂફ છે. શેનું પ્રૂફ? તમારું. મને છે ને લોકોએ મોકલ્યું છે. લોકોએ શરમ કરો, શરમ. તારા ઘરવાળા આવા કાંડ કર્યા કરે છે બધા. શું મોકલ્યું છે? બસ શું મોકલ્યું હશે યાર લોકોએ? ને આ મોબાઈલ લઈને હવે મારી પથ્થર રગડી નાખશે યાર. કંઈક ને કંઈક તો પ્રૂફ લાગ્યું જ લાગે છે. લાઈ જોવા દે મને કયો કાંડ બહાર આવ્યો લાગે છે. જો તો સૈફી ભાભી છે. खत्म बाय बाय टाटा गुड बाय गया. એની જોડે મને કઈ પકડી પડે? કોણ હતો હરામખોર? કોઈ હરામખોરે ફોટા મારે? તું એમાં બતાવી હું બતાવે છે પણ હવે પછી તમને બધાને એવું લાગે કે હું ખોટી રોજ એની જોડે ઝઘડા કરું છું કે આ મેં છું જ નહીં. મેં છું જ નહીં. આ તો કોઈ બીજું છે. હું નહીં. આ તું જ છે. આ એટલે કઈ મારું થોબડું જ કઈ દેખાય છે? ભલે ને તારે છોકરું ના ખાય કે પાછળથી મને લાગે છે કે તું જ છે. એટલે લાગે છે એવું ના હોય. આ કોઈની જોડે કોઈ સૈફી ભાભી જોડે કોઈ બીજું બેઠું છે અને આ પાછળથી સૈફી ભાભી હોય એવું નહીં ખબર પડતી. આ તો જો તો કરી તું યાર આવું કાયમ જ તું ફોટો પાડીને આવું દૂરથી ઊંધા ફોટા પાડે પછી તું મને ટીંગાડ દેત થઈ. આ હું છું જ નહીં. જો આ બધાને બતાવ્યું, પૂછો છે ભાઈ હું છું આમાં? નોય મેં આ ઊંધો. બધા કોમેન્ટમાં જરૂર કહેજો કે કોણ છે, એ છે કે બીજું કોઈ છે, એવું તરત કોમેન્ટમાં કહેજો મને. બરાબર છે? હું ગેરંટી આપું છું જ નહીં. તાર પાસે પ્રૂફ પૂછે કે હું છું? આ તો ઊંધો પાછળથી બેઠેલો કોઈનો ફોટો પાડીને તું બતાવી દે કે આ તમે હતા સૈફી ભાભી જોડે એવું થોડી હોય. કોમેન્ટમાં કહેશે ને બધા એટલે ખબર પડશે ને તું છે કે નહીં. હા તો પછી આગળનો ફેસલો પછી થશે કોમેન્ટ આવ્યા કોમેન્ટ પછી. જે આવશે ને એની પરથી ફેસલો થશે. એટલે તમે બધા કહેજો કોમેન્ટમાં કે છે કે નહીં. એટલે ભાઈ બચાવી લેજો, માર ના ખવડાવતા. શું બોલ્યા? કઈ નહીં, કોમેન્ટ કરજો એવું કહું છું. કોમેન્ટ કરજો તમે, બરાબર છે? હા, અને જે કોમેન્ટ આવે ને એ પરથી તમે તૈયાર થઈ જજો ફરવા માટે. આ ફેસ છે ને એને સરસ રંગીન બનાવવા માટે. તો હોળી થોડી આવી જશે. હોળી ધૂળેટી નહીં રમવાની. કોમેન્ટ કમ્પ્લીટ કરજો બગા. તમારા ભાઈને હાચવી લેજો જરા. મને ખબર છે મેં કઈ કાંડ કર્યો જ નહીં ને યાર. એટલે ટેન્શન નહીં લેવાનું. આપણે કોમેન્ટ કરો ચાલ. બસ કોમેન્ટ પરથી આપણે ફાઇનલ કરશું. કોમેન્ટ કરીને કહેજો એટલે આપણે પછી એનું આગળનું ચેપ્ટર હું તમને બતાવીશ કે ચેપ્ટર કેવું થયું હતું. બરાબર છે? અને સાચી કોમેન્ટ કરજો, ખોટી કોમેન્ટ કરતા ના.
પણ શોર્ટમાં હું નહીં, બરોબર છે? હા તો તું નહીં તો કોમેન્ટ કરશે ને. મેજોરિટી વિન્સ. જેટલી વધારે કોમેન્ટ આવશે અને જેમાં વધારે કહેવામાં આવશે કે ના ભાઈ આ સૈફી ભાભી જોડે કોણ હતું, એ જ હતા કે બીજો, હું નહોતો, એટલે જે લોકો લખશે કે ભાઈ હું હતો કે નહીં, એના પર જે મેજોરિટી હશે, જેમાં ના વધારે આવી તો હું નહોતો, હા વધારે આવી તો હું હતો, બરોબર છે? ડન. હા ડન. અને જો ના વધારે આવી કે હું નહોતો તો પછી તારે ગમે તે કોઈ કે ને ફરી હા ફરીવાર વિશ્વાસ નહીં કરવાનો, બરાબર છે? ડન. પણ આ વખત તો મારો પાક્કો જ છે કે એ જ હતો. પાછળથી મને ઓળખાય છે ને તમે બધા કમ્પ્લીટ કહેજો કે હા એ જ હતો, એવું કહેજો મને કોમેન્ટમાં, બરાબર છે? મેજોરિટી મારી સાઈડ આવી જોઈએ. કે એવી લાગવગ ના કરાય, જે હોય તો સાચું કેજો ભાઈ, એવું લાગવગ નહીં કરવાની કઈ તારે તઈ. તો લાગવગમાં બધાને ખબર પડી જ જશે મેજોરિટી મારી જ આવશે, કારણ કે તું જ હતો. એટલે બધાને ખબર છે કે તું જ હતો ને, એટલે બધા હા એ જ છે એવું જ લખશે, એટલે મેજોરિટી મારી જ આવશે. ઓકે, એ ખાલી કહું તને, મેજોરિટી તારી ગર્લ્સ ડિપાર્ટમેન્ટની જ આવશે. બોયઝ ડિપાર્ટમેન્ટને ખબર છે કે આવું ના કરાય, હોય તોય ના કહેવાય, ભાઈબંધને બચાવી લેવાય. હું ભલે નતો પણ તોય ભાઈબંધને બચાવવામાં આવશે, ખોટું તો નહીં જ ચલાવી લેવામાં આવે. હા તો જોઈએ આપણે શું થાય છે. તમે બધા કોમેન્ટમાં જરૂર કહેજો. ઓકે, બચાવી લેજો, કારણ કે મને બચાવશો ને કાલે ઉઠીને તમારી જોડે બી આવું થશે, એટલે મને બચાવવો જરૂરી છે તમારા. લોકો જે સાચું છે જ કહેવાના છે. હા હા એ સાચું જ કહેશે. ચાલો, જય શ્રી રામ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જા તું જા, પતી ગયું તારું પિક્ચર અહીંયા. ઘરવાળી તો ગઈ. જો જેટલા લોકો છે ને કોમેન્ટ કરો ને, સમજી વિચારીને કરજો, કારણ કે આમાં તમારો ભાઈને જો હલવાયો તમે, કાલ ઉઠીને તમારી જોડે આવું થશે જ. મારો શ્રાપ છે, સાચી લેજો. હા, એટલે મને બચાવજો, નહીં તો મારો શ્રાપ લાગશે, બધા હલવાઈ જશો. એટલે આવું બધું સાચી લેવાનું જરા. ચાલો.